નમસ્કાર. શું તમે જાણો છો ની સિરીઝમાં આપનું સ્વાગત છે. ત્યારે આજે ફરી આપની સમક્ષ એક નવી જ વાત સાથે ઉપસ્થિત થયો છું. તો દર્શક મિત્રો, સવારમાં કુકડો બોલવો એક સામાન્ય ઘટના છે, પરંતુ કુકડો બાકીના સમયની સરખામણીમાં સવારે જ કેમ બોલે છે? શું તમે જાણો છો? નથી જાણતા ને? તો ચાલો જાણીએ. કુકડાના શરીરમાં જૈવિક ઘડિયાળ હોય છે, જેને સિર્કેડિયન રિધમ પણ કહેવામાં આવે છે. આ ઘડિયાળ તેમના શરીરને 24 કલાકના ચક્રમાં કામ કરવાનું કહે છે. સૂર્યોદય સમયે પ્રકાશમાં ફેરફાર થતો હોય છે, ત્યારે આ કારણે આ ઘડિયાળ પણ સક્રિય થઈ જાય છે અને કુકડાને બોલવાનો એટલે કે બાંગ આપવાનો સંકેત આપે છે. આ ઉપરાંત કુકડાની આંખ પ્રકાશમાં એકદમ સંવેદનશીલ હોય છે, જેથી સૂર્યોદયના સમયે પ્રકાશમાં થતા બદલાવને કુકડાની આ આંખ તરત જ પકડી લે છે અને તેનું મગજ તેને બાંગ પોકારવા માટે સંદેશ આપે છે. આ ઉપરાંત બીજા કુકડાઓને ચેતવણી આપવા માટે પણ ક્યારેક તે બાંગ પોકારીને ચેતવણી આપે છે. આ સિવાય કેટલાક કિસ્સાઓમાં માદાઓને આકર્ષવા માટે પણ આ કુકડાઓ બાંગ પોકારતા હોય છે. ત્યારે કુકડાની બાંગ એ સમયનો સંકેત આપે છે, જેમાં ખેડૂતો તેમજ બીજા લોકો માટે કુકડાની બાંગ એ દિવસની શરૂઆતનો સંકેત છે. જો કે કુકડાની બાંગ એ કુદરતના જીવન ચક્રનો એક વિશેષ ભાગ છે. તે દિવસ અને રાત્રિના ચક્રને દર્શાવે છે અને અન્ય પ્રાણીઓના વર્તન ઉપર પણ તેનો પ્રભાવ પાડે છે. ખાસ કરીને સવારે કુકડાઓ મુખ્યત્વે તેમની આંતરિક જૈવિક ઘડિયાળ એટલે કે સર્કેડિયન લયને કારણે જ બોલતા હોય છે, જે સવારનો સંકેત આપે છે. આ સિવાય તે પ્રભુત્વનો દાવો પણ કરે છે. તેમના ટોળા માટે તે પ્રદેશનો દાવો કરે છે અને અન્ય મરઘીઓને જગાડે છે. જો કે તેઓ આખો દિવસ અવાજો અથવા ધમકીઓના જવાબમાં પણ બોલતા હોય છે. ત્યારે સવારનો પોકાર મોટેથી અને પ્રાદેશિક હોય છે, જે કુકડાની ત્યાં હાજરી હોવાની જાહેરાત કરે છે અને દિવસનો પ્રકાશ ફૂટતાની સાથે જ તેના ટેસ્ટોસ્ટેરોનમાં પણ ફેરફાર આવે છે. જો કે આ શારીરિક વૃત્તિ દ્વારા સંચાલિત એક વર્તન હોય છે. ત્યારે કુકડાઓ એક મજબૂત સર્કેડિયન લય ધરાવે છે, જે તેમને જણાવે છે કે પરોઢિએ ક્યારે બોલવું જોઈએ. એટલે કે આ લય તેમને પરોઢિએ બોલવાનો સંકેત આપે છે. કુકડા અન્ય કુકડાઓને તેમના ટોળા અને પ્રદેશથી દૂર રહેવા માટે ચેતવણી પણ આપે છે. તો સૌથી ઉચ્ચ ક્રમાંક ધરાવતો કુકડો સામાન્ય રીતે પહેલા બોલે છે, એટલે કે સૌથી સશક્ત કુકડો સૌથી પહેલા બોલે છે, જે પોતાનું નેતૃત્વ સ્થાપિત કરે છે. ત્યારબાદ અન્ય કુકડાઓ એટલે કે ગૌણ કુકડાઓ બોલતા હોય છે. ક્યારેક કુકડાનું બોલવું એ મરઘીઓ માટે જાગવાના કોલ તરીકે પણ કામ કરે છે, જે સંકેત આપે છે કે હવે સક્રિય થવાનો સમય આવી ગયો છે, એટલે કે દિવસ શરૂ કરવાનો સમય આવી ગયો છે. તો દર્શક મિત્રો, હવે સમજાયું ને કે કુકડો શા માટે આપણને સવારે જગાડે છે. તો જો પહેલા જમાનાની વાત કરીએ તો જ્યારે એલાર્મ નહોતા, ત્યારે આ કુકડો જ લોકોને એલાર્મ બનીને જગાડતો. ત્યારે આવી જ અવનવી વાતો સાથે શું તમે જાણો છો ની નવી સિરીઝમાં ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો.